હવે હું તો આટલી બાદરી લઈને છૂટું થઈ જવું છે. ચમ કે હવે આપણાથી કોમ કોઈ બનતું નહીં અને શેઠનું ઘણું હોય વાયુ. શેઠ પાન ઘણા રહ્યા અને 5 વર્ષનો હિસાબ બાકી છે. ચમ કે હિસાબ લઈને હું સર રૂપાળું સારું ઘર બનાવવું છે અને ગામમાં રહેવું છે અને આપણાથી હવે કોમ થતું નહીં. એટલે શેઠને છૂટી આવી જેવી છે કે જે ભાઈજો લાભો હોય એ લાવજો રહો તમે તાર. આટલી બાદરી લઈને ઘર ભેળા. આ ઇટાલિયા વાળો નીકળી ગયો છે અને ઘર પાલ્યું નહીં લાગ મને આવા જ અને આ શેઠને કહેવું પડશે પૈસાનું. ચમ કે ઇટાલિયા વાળાને હાલવા નથી મારે. શેઠ હા એમતાજી ઊંઝા તો ક્યાં જાઉં છું? હા ઇટાલિયાનું ભરેલું ટ્રેક્ટર આવવાનું છે ઘરે. હું દોસ્તો ઇટાલી ઉતરાવા અને હું શું કહેતો હતો પૈસાની જરૂર છે. પૈસા હાલવા પડશે તમારે. કોઈ વાંધો નહીં, પૈસાની તો ના પાડી કે હું તાર મારે શું કે પેલા ઇટાલિયા વાળાને હાલવાના છે. સિમેન્ટ લાવવો છે, સિલારીઓ લાવી છે. તેમાં ઓમે આપણે હિસાબ બાકી જ છે કે વળી આ 5 વર્ષનો કરો પડો. પૈસાની જરૂર તો પડે કે ઘર કરવું છે. હું ઘર કરવું છે. ના ના સારું સારું હિસાબ કરી નાખો. 4 કરવું કે હાલ કરવો છે કે બાજરી લઈને? બાજરી તો પણ વાર થાય. આમ તો હિસાબ કરી નાખો તો સારું હતું તમે. હા હેડો હું હોદનો કહી આપ. હોત નહીં તો અમે અત્યારે કહી નાખો કે મારે હમણાં પેલા પૈસા હાલવાના છે. સારું હેડો હું હિસાબ કરું, તમે એથી ઘડી જઈને આવો. સારું. અને હું શું કહેતો તો હું ને મારાથી કોમ ઓછું બને છે કે ના હોય ને તો બીજો ભાઈજો સારો ગોતતું તમે. અલ્યા એમ તમારે જીવન મજા નહીં આવે. સાચી વાત છે કાળજી, પણ હવે મારાથી કોમ નહીં થતું. ઘણા વર્ષ કોમ તમને કરીને આલ્યું મેં. આ જો હેડો વિચાર ના થાય. હો તો હું હાલ દોશું પાછો હિસાબ કરી નાખજો તમે તો. આજો હિસાબ મને ઓછું ફાવશે. બાપડને પૈસા વધશે. 5 વર્ષ જો ધણી કદી મને નુકસાન નહીં લાવ્યું. એટલે અબુજીને ફોન કરવા દે. હલો શું કરવા લે લેબુજી? હા તું આવો ને મારા. હા મારે અમદાવાદને હિસાબ કરવો છે. તમે આવો હો. હા આવો શું હતું કહો? આપણે અમદાજીનો હિસાબ કરવાનો છે. ઓ ભાઈજાનો હિસાબ કરાવો છે એમ? ઓમે બાપને 5 વર્ષથી મારા કન છે. અહીંયા ઘર બનાવવું છે એટલે હિસાબ કરવાનો છે. આપણા આમાં ઓછું ફાવે છે. આપણે કઈ ન કહી હિસાબ એમાં શું વળી હિસાબ કરવો હોય તો આ હોલ્યું છે. વર્ષમાં લીધેલા છે થોડા ટુશક જે હોય 5 વર્ષથી હિસાબ જ નહીં કર્યો. અમારે જો હિસાબ અહીંયા પૈસા જોતા હોય એટલે હું તરત હાલ દઉં છું. આપણે તરત હિસાબ કઈ ન કહે એમાં શું વળી એ આ હિસાબ ખાતર ને બિયારણ ને આટલા કોક આલેલા છે ને પાછા. હું આલેલા છે. આ યાર મોરી આલ્યા તા. આ 25,000 એક વખત આલ્યા પેટથી. હવે હિસાબમાં તો કાળુજી કેવું છે ખબર છે? બધું કમ્પ્લીટ કરતા હેમતાજીને 2 લાખ રૂપિયા જેવું નીકળે છે. કોણ ના ના સારું કહેવાય બાપડે 2 લાખ રૂપિયા નીકળે એટલે. અલ્યા શું સારું કહેવાય ભલા આદમી. 2 લાખ રૂપિયા વધ્યા તો પછી કોઈ જમીન એવા આવે આવા નવા વધારશો તો. પણ અહીંયા મારા કમ 5 વર્ષ મજૂરી કરી છે એટલે 2 લાખ રૂપિયા વધતા છે. 2 વર્ષ ચીડી પર આવા નવા હાસો હિસાબ કરીને આલશો ને તો આપણે વાબી પડશે. તમને કોઈ ખબર પડે છે કે નહીં? એટલે એ તો અહીંયાની મજૂરીનું છે. પણ મજૂરીનું છે પણ આપણે મોય ગોટાળા વાળા જ આવવાનું નહીં. એટલે વધે નાખે કોઈ નહીં. શું કોઈ નું રહી તારે પણ ભગવાનના સોર કહેવાય ને બુજી આપડી. એ તો જ્યારે ભગવાનના ઘરનો આવે તારે જોયું જાય. પણ હાલ તો આપણે બોલો તમે કહેતા હોય તો હું ગોટાળો હિસાબ કરી આલું. કજુ જેવો થાય છે ગોટાળો હિસાબ. સરવાળે શું 2 લાખ વધી હતી કે એમાંથી હું મારી રીતે હું સરવાળે શું કઈ નાખું. પણ કેવી રીતનો કરશો હવે? એ તો મને આવડે છે બધું. એ આ બાદ કર્યા ને માઇનસ કરવાનું ખબર છે ને? આપણને જો ખબર પડે છે એમતાજી આવે ને કે કમ્પ્લીટ હિસાબ કરી નો છો છે અને તમારે હોમાં 20,000 રૂપિયા મને હાલવાના નીકળે છે. એવું હોય અને આ બધું કમ્પ્લીટ લસેલું છે. એને એમ કહેવાનું કે તમે ના મનાવ તો આ લસેલું રહ્યું એ પ્રમાણે બિયારણ ને આ જે ખાતરની થેલીઓની પ્રમાણે લસ્યું છે બરાબર. પણ આ જે નેસે કાગળ યુરી ના બતાવતા પાછા ને લોસો મારા હે પાછો. આ તો ગોટાળો હિસાબ કર્યો છે મેં. એવું છે? હા એટલે હોમાં 20,000 રૂપિયા તમારે લેવા નીકળે અમતાજી પાસેથી.
બરાબર ને? બરોબર, પણ મને એવું લાગે છે કે ત્રાસ લેવાનો છે મારે આ પૈસાનો. કશું ત્રાસ કાળુજી લે હાસું ના થવાનું હોય. તમે તો કોઈ ખબર જ પડતી નહીં. તમે વાત કરો છો. હવે ખબર પડી. તારે એવું રહેવું પડે. જો હાસો હિસાબ કરવા દે ને તો લોસા મરો. એમ તો જી આવે શેઠ હા આવો એમતાજી. હોય શેઠ બેડા તો પેલો મોસો લાવો રો હમણાં. બેહો લાવો બે હિસાબ આપણે અમદાજી થઈ ગયો તમે બરોબર. હિસાબ કઈ નાખે છે હા બસ બચાર વધતા હોય મને આલો રા એટલે મને પેલા પૈસા મને હાલતા ફાવે છે. આ લેબુજી હિસાબ નહીં કર્યો. તમે કર્યો છે? હિસાબ નહીં કર્યો. ના ના તો રેડી કર્યો છે. પણ ભલા આદમી તમે તો બહુ ગોટાળા વાળ્યા છો. ચમ હો બહે મારે તો લખવા જ ચમ એક પોદરું આખું ભરેલું છે તમારું. બોલો. તો હો બાઈક ઘણા લીધા ને આ તો શેર કદાચ બીડીયું લાયા હોય ની લાયા ચા ખોટ લાયા હોય તો શી કરી. હવે એ તો શેઠી જે કર્યું પણ અમે લસેલા હતા ને ભાઈ મેં તો હિસાબ કર્યો. કેટલા ગરગડું પાડ્યું છે તમે તો. હવે જે હોય ઈ તો હેડો આપણે કેટલા વધે છે વધતા હોય આલો રા હેડો આપણે લાવ. તમારે 20,000 રૂપિયા હાલવાના ને હોય હા ઓય તમારો ઉપાડ ઘણો હતો ને મને. ઉપર ઘણો છે તમે જુઓ. આ જો આખો આ રૂપિયા છે હાલવા નીકળ્યા. ઓય આ જુઓ જો 3 લાખ રૂપિયા જેવો તો કોક બધા મેં કમ્પ્લીટ આ જે હો બહે લશે ને એ પ્રમાણે 3 લાખ રૂપિયા છે આમાં. પછી એનો સરવાળે શું માર્યું કોઈ ખાવા આ બધું ખર્ચો ને બરસો કોઈ બીજીના લસેલા હતા ટોટલ માર્યું ને હોમાં 20,000 રૂપિયા તમારે હોય ને હાલવા નીકળ્યા. પણ શેઠ પોસ વાળાનો હિસાબ બાકી છે મેં તો કોઈ ઘણું લીધું છે તમારા પાસેથી. હવે એ તો હિસાબ કે હવે તમે લખ્યા છે એમ કહો પહેલા પૈસા તમે લીધા ય? હવે શેઠ મને ચો લખતા આવડે છે હું શું લખું તમે લખતા હો છો. ના તમારે વળી એવું કોઈ લસેલું કોઈ કાગળમાં પડ્યું હોય તો આપણે વળી હિસાબ કરે એવું કોઈ નહીં. નહીં લખ્યા એટલે મેળ પડી ગયો તો મેળ પડ્યો છે. લે કોઈ વાતો નહીં ઘર કરવું છે ઉપાડ તો આલુ રમું 2 વર્ષ બીજો વાવો બીજું શું. હા અને અમે તમારી જમીન એમ તો જી આ નહીં વાપતા વાવે વાવે એટલે 25 રૂપિયા આપણે ટેકો કરો કોઈ વધો નહીં એમાં તો. સાચી પણ શેઠ પોસ વાળા મજૂરી કરી છે તોય તમે કોઈ વધાર્યું નહીં માટે હોમાં આલવાના નીકળ્યા તમને. કોઈ વાતો નહીં હું એવું નહીં રાખું તમારા માટે 10,000 રૂપિયા છોડી મેળ્યું બસ. હા 10,000 રૂપિયા તમે આવી જો મને તો તમારો સોપડો તમારા પાસે રાખો શેઠ મારે તમારો રૂપિયો જોતો નહીં અને બીજે ભાગી તો હું રહીને મારું ઘર પૂરું પાડ્યું. પણ હિસાબ તો અમતાજી રેડી છે ચમ તમને આટલી રી સડી ગઈ. તું તગારું રેડી છે પોસ વાળા મજૂરી કરી છે રૂપિયો તમે વધાર્યો નહીં. પણ તમે ઓછા લીધેલા હોય તો વધી કે તમે તો ગરગાડું પાડ્યું છે હો ભાઈ 3 લાખ રૂપિયા છે. મારે હવે તમારું કશું જોતું નહીં એમ અને તાજી મારો ભગવાન તમને નહીં છોડે મારી ઓતેડી તમને નહીં છોડે બેન. હવે કાળજી નહીં છોડે એમાં હું શું કરું. હિસાબમાં આવા ને આવા લોસા માર્યા છે અને આ બાજરી આજથી મારે જોતી નહીં બાજરીએ તમે લાલી તમે ત્યાં લઈ વાઢી ખો મારે કશું જોતું નહીં તમારું. આ સાપડું ઊભું મેલ્યું જોઉં છું એ તમને આલ્યું મારે નહીં જોતું. ઓટેડી ચો વાતમાં પડી છે આવતી રહે અને ઓતાડું વળી ચો અહીંયા આવેલું તરત વાત કરે છે એમ તો જીતો વાતું ચીવડી કરે છે. આપણી બે પાર્ટનર માં છે પણ હો પણ 10,000 રૂપિયા લેવું એ કોઈ છે નહીં 10,000 રૂપિયા હવે 2 લાખ રૂપિયા દાતા તો એનું કરો કે હવે ઓટેડ બોટેડ અંગાત આવતું તો સારું તો બાજરી મળી ગયું લઈ જાજો પાછા પૂરા. કશો હતો નહીં મારે અમે ગાયન નોખવા થાય. આવો હિસાબ પહેલી વાર જોયો તમારો હો ઓમ જ કરે રહેતા ઓમ જ કરે. ને અમે આપણી શેડે ખાતર આપણું ખેતર આપણું પાણી આપણું અને તોય આ ભાજ્યા વળી સીડી આપણે હોમાં પડે. તારે વાત સાચી જ છે ને. પહેલી વાર શીશો તમારા જેવું અને હવે શું કરશો ભાઈજો. પાજો ને આ તમે કર્યો 1 લાખ 12 મહિના પૂરા નહીં કરવા દઉં હિસાબ કરીને સરવાળો શું કરીને ઘેર. આ હિસાબ કરીએ હવે શીખો તમે. ના શીખવું પડશે. હા ખરેખર મારે પોસ વરા હું મસ્યો તો એ ક્ષેત્રમાં 1 રૂપિયો વધાર્યો નહીં. આ લેબુજી ને કાળુજી 2 શેઠિયા મળ્યા હતા ને એવા ખરેખર કાળી રાતની મજૂરી કરી પોણા કર્યા વાઢણા વાઢ્યા પણ 1 રૂપિયો કશું વધાર્યો નહીં. વાતેડી મારીને કાંકરે મજૂરી કરી તો કોઈ ના વધાર્યું. રમતાજી શું નારાધની હેડ્યા છો? જોગુજી હા આ પોસ વાળાનો હિસાબ બાકી હતો આ હિસાબ કરાવ્યો હોમાં મારે 20,000 રૂપિયા આલવાના નીકળ્યા. કશું ના વધવા દીધું કશું નહીં તો તમે ઉપાડી લીધો હશે તેમાં. ઉપર તો જોગુજી કોઈ ઘણો નતો લીધો ને આપણે ચો ભણેલા હતા કોઈ લસ્યું બસ્યું હતું ને મેં હા, તો તમે એને ભણેલા. ઉપાડે બહુ કાઢ્યો અને કે ખાતર ની બીજવારો તમારે આટલું બધું છે એમાં ઉપાડ ઘણો છે કે પણ રમતાજી તમારી ભૂલ છે મોટી. શું તમારે આ અમે જો સોખે સોખું રાખે છે ઓથી જે વસ્તુ ભરાઈ દો અમે હારે હારે ભેટીએ હતા એટલે અમે રોકડું લઈ લો હતા. પણ અમારા શેઠિયા ઉપર મને વિશ્વાસ હતો કે તું શેઠ આવા નહીં. એ તો જે જેનામાં વિશ્વાસ રાખો ને
ઈ દગો કરે તારે. એ તો મારો ભગવાન ને છોડે હવે એ તો ભગવાન તો એની છોડે પણ તમે તો હાલ પૂરા કઈ આવ્યા છે કે ખરેખર તો 12 મહિને હિસાબ કરાવી દેવો સારો ન કે એવું ના લાગે તો ભેડીએ થાય તેને બિલ લઈ લેવું સારું. આ હેમતાજી ને પોસવાનું પેલું કર્યું છે તે હેમતાજી ચો લોસો મરવાનો છે બાપડાને. અરે રોમ રોમ. હે ગોગા, મારા હિસાબમાં જેને ગોટાળા વાળ્યા હોય ને એને તો આ હોતળો કરી દે અને આચીરા ઊંઘવા ના જતો, બહુ હેરાન કરી દે. હે ગોગા, અને પોક દે, મારી 5 વર્ષની મજૂરી છે, મારા બાપા લાદ રાખશે અને મારો ન્યાય લાવજે ગોગા.